જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સર્વેને વસંત પંચમી ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ. આજે આપણે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે દૂધઘર વિભાગની સામગ્રી શેકેલા માવાના પેંડા સિદ્ધ કરીશું. તો પેંડા બનાવવા માટે સૌપ્રથમ નોનસ્ટિક પેનમાં 1 ટેબલસ્પૂન ઘી લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું. ઘી ગરમ થઈને સરખું ઓગળે પછી તેમાં આપણે 400 ગ્રામ દૂધનો તાજો અને મોળો માવો પધરાવીશું. 2 લીટર ફૂલ ક્રીમ દૂધને ઉકાળીએ તો તેમાંથી 400 ગ્રામ માવો સિદ્ધ થાય છે. દૂધનો મોળો માવો ઘરે કેવી રીતે બનાવવો તેની વિડીયો મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. માવો બનાવતી વખતે તે આ રીતનો સફેદ અને સોફ્ટ બને તેનું ખાસ ધ્યાન રાખવું. હવે માવાને આપણે હાથ વડે ક્રમ્બલ કરી અને પેનમાં પધરાવીશું. શ્રી ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરતા હોઈએ ત્યારે માવો હંમેશા ઘરે બનાવવાનો જ આગ્રહ રાખવો. જો તમારી પાસે માવો ફ્રીજમાં સ્ટોર કરેલો હોય તો સામગ્રી સિદ્ધ કરવાની 30 મિનિટ પહેલાં તેને ફ્રીજની બહાર કાઢી તે રૂમ ટેમ્પરેચર પર આવે પછી જ તેને ઉપયોગમાં લેવો. હવે માવાને આપણે ઘીની સાથે સરખી રીતે મિક્સ કરી 5 મિનિટ માટે તેને ધીમી આંચ પર શેકીશું. આ રીતે માવાને શેકવાથી તે પહેલાં કરતાં પ્રમાણમાં નરમ થશે અને તેમાંથી મોઇશ્ચર એટલે કે ઘી છૂટું પડશે. જો તમારી પાસે માવો બનાવેલો તૈયાર હોય તો આ પેંડા બનાવવાની કુકિંગ પ્રોસેસ ટોટલ 15 મિનિટની છે. જેમ જેમ માવાને શેકીશું તેમ તેની ક્વોન્ટિટી આપણને પહેલાં કરતાં થોડી ઓછી થયેલી દેખાશે, કારણ કે તે પ્રમાણમાં સોફ્ટ થશે. આ રીતે માવો સરસ સોફ્ટ થાય અને તેમાંથી ઘી છૂટું પડે પછી તેમાં ગળપણ એટલે કે મીઠાશ માટે 1 કપ અથવા તો 100 ગ્રામ જેટલી બુરુ ખાંડ પધરાવીશું. બુરુ ખાંડના બદલે તમે દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ આખી ખાંડ ન પધરાવી, કારણ કે તેને ઓગળવામાં સમય વધુ લાગે છે અને જો ખાંડની કણી રહી જશે તો પણ પેંડા પ્રમાણમાં કડક બનશે. ખાંડ પધરાવ્યા પછી તેને માવાની સાથે સરખી રીતે મિક્સ કરી તે ઓગળે અને તેનું પાણી બળે ત્યાં સુધી તેને તાવેથા વડે સતત હલાવતા રહીશું. તમે પ્રભુને જેટલી મીઠી સામગ્રી ભોગ ધરતા હો તે પ્રમાણે ખાંડનું માપ રાખી શકો છો, પણ અહીં 400 ગ્રામ માવાની સામે તમે 100 ગ્રામ ખાંડ લેશો તો પ્રમાણસરની મીઠાશના પેંડા સિદ્ધ થશે. ખાંડ ઓગળવાના લીધે માવાની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં નરમ થઈ ગઈ છે. આ સ્ટેજ પર તેમાં ફ્લેવર માટે 5 ચમચી ઇલાયચીનો પાવડર અને 5 ચમચી જાયફળને આ રીતે છીણીને પધરાવીશું. ઇલાયચી અને જાયફળની ફ્લેવર આ શેકેલા માવાના પેંડામાં ખૂબ સરસ આવે છે. બંનેને માવાની સાથે સરખી રીતે મિક્સ કરી માવો સરખો શેકાઈને પેનમાંથી સેપરેટ થવા લાગે ત્યાં સુધી તેને કન્ટિન્યુઅસલી એક જ દિશામાં હલાવતા રહીશું. ખાંડ કેરેમલાઇઝ થઈ અને માવા સાથે મિક્સ થઈ અને સરખી શેકાશે એટલે મિશ્રણનો રંગ સફેદમાંથી ધીમે ધીમે બદામી થવા લાગશે. માવાના પેંડા બનાવતી વખતે એક વાતની ખાસ સાવધાની રાખવી કે માવાને કેટલી મિનિટ માટે અને કયા સ્ટેજ સુધી શેકવો તે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે માવાને ઓવરકુક કરશો તો પેંડા પ્રમાણમાં ખૂબ કઠણ તૈયાર થશે અને જો શેકવામાં કચાશ રાખશો તો તેનો શેપ પરફેક્ટ નહીં આવે. ધીમે ધીમે હવે માવાનો રંગ બદલાતો ગયો છે અને તેની કન્સિસ્ટન્સી પણ ઘટ થવા લાગી છે. આ રીતે માવામાંથી સરખી જાળી પડે ત્યાં સુધી તેને શેકવો જરૂરી છે. હવે ગેસ બંધ કરી દઈશું, કારણ કે પેન પ્રમાણમાં ગરમ છે એટલે માવો ઓવરકુક ન થાય તેના માટે તેને બંધ કરી 1 થી 2 મિનિટ માટે આ રીતે હલાવતા રહીશું. માવો સરસ શેકાઈને પેનમાંથી છૂટો પડવા લાગ્યો છે. હવે તેને એક થાળીમાં કાઢી તાવેથા વડે સરખો ફેલાવી 30 મિનિટ માટે તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડો થવા દઈશું. ગરમ માવો હશે અને તમે પેંડા વાળવા જશો તો તે હથેળીમાં ચોંટી જશે અને તેનો શેપ સરખો નહીં આવે, એટલે તે નવશેકો ગરમ રહે ત્યાં સુધી તેને ઠંડો કરવો ખૂબ જ જરૂરી છે. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના પેંડા મેં ચેનલ પર પોસ્ટ કર્યા છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. 30 મિનિટ બાદ હવે માવો નવશેકો ગરમ હોય ત્યારે જેમ આપણે લોટ બાંધતા હોઈએ તે રીતે તેને હાથ વડે મસળીને સ્મૂથ કરી લઈશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે
તેમાંથી મધ્યમ સાઇઝના 30થી 35 નંગ પેંડા બનાવી શકાય છે. હવે થોડો માવો હાથમાં લઈ હથેળી વડે પેંડા ઉપર બિલકુલ પણ ક્રેક ન રહે તે રીતે ગોળાકારના પેંડા બનાવીશું. તમે મથુરાના પેંડા જેવા અનઇવન શેપના પેંડા પણ આ જ રીતે બનાવી શકો છો. માર્કેટમાં પેંડાની ઉપર ડિઝાઇન કરવા માટેના છાપા એટલે કે મોલ્ડ પણ મળે છે, તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ રીતે પેંડા વાળતા જવું અને તેને એક પ્લેટમાં ગોઠવતા જવું. પછી તેના ઉપર આપણે કાજુના ટૂંકથી સજાવટ કરીશું. તમે બદામ પિસ્તાની કતરણ અથવા તો ચારોળીથી પણ સજાવટ કરી શકો છો. કેસરી પેંડા અને સફેદ પેંડા આપણે બનાવીએ તો તે 2 થી 3 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સારા રહે છે, પણ આ પેંડા આપણે માવાને શેકીને બનાવ્યા છે એટલે તે 10 થી 12 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકાય છે. પરંતુ શ્રી ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે એટલે પ્રભુને હંમેશા તાજી સામગ્રી ભોગ ધરવાનો જ આગ્રહ રાખવો. તો પ્રભુને ભોગ ધરી શકાય તેવી દૂધ ઘરની સામગ્રી શેકેલા માવાના પેંડા સિદ્ધ થઈને તૈયાર છે. આપ પણ શ્રી પ્રભુ માટે આ સામગ્રી ઘરે અવશ્ય સિદ્ધ કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર ક્લિક કરજો. ધન્યવાદ.